ઝાડુનું મટીરિયલ આવે છે અમારી જોડે, ઘાસ કહેવાય છે ગુજરાતીમાં. તો આ ઘાસ લઈ લેવાની, સિમ્પલી આવી રીતે તમારે ટેપ મારી દેવાની છે, બરાબર છે. પછી બીજું કંઈ જ નથી કરવાનું. આ મશીન છે, એની સાથે તમને આ પાઇપ બી અમારે ત્યાંથી મળી જશે, આ ઘાસ બી મળશે. હવે આ ઘાસને ટેપ મારેલું છે, તમે જોઈ શકો છો. તમારે એને ઇઝીલી આવી રીતે પાઇપના અંદર રાખવાનું છે. હવે આગળથી મેં ઇઝીલી આ ઝાડુ અંદર ફિક્સ કર્યું છે. આ લોક આવે છે જે તમારે આવી રીતે બંધ કરવાનું છે લોકને. તો જો આને તમારે ઇઝીલી આવી રીતે ગોળ 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 ફેરવવાનું છે. આગળ તમે જોઈ શકો છો કે આની લેન્થ બરાબર થાય છે, મતલબ ઝાડુ ફિક્સ થઈ રહ્યું છે બરાબર પાઇપમાં, બરાબર છે. હવે તમારે આ લોક ખોલી દેવાનો છે. આ ઝાડુ તમારું રેડી થઈ ગયું છે. એને પેક કરવા માટે તમારે આવી એક પોલિથીન આવે, કોથળી બી કહીએ છીએ આપણે એને ગુજરાતીમાં, બરાબર છે. કંઈ જ નથી કરવાનું, આવી રીતે આને પોલિથીનમાં આમ પેક કરી દેવાનું છે. આ થઈ ગયું તમારું ઝાડુ રેડી. તો તમે જોયું મિત્રો કેટલું 5 સેકન્ડમાં કે કેટલું ઇઝીલી મેં આ ઝાડુ બનાવી દીધું છે. હવે તમારે આ મશીન જોઈતું હોય તો માત્ર 2100 રૂપિયાની મશીન છે. આવું તમને મટીરિયલ બી મળશે, આવી ઘાસ પણ મળી જશે અમારે ત્યાંથી. બધું જ તમને મારી કંપનીમાંથી મળી જશે. મારી કંપનીનું એડ્રેસ ને નંબર તમને સ્ક્રીન પર મળી જશે. વધુ જાણકારી માટે તમે કોલ કરી શકો છો.